નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો માધ્યમ. આપનું સ્વાગત છે સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં. શરૂઆત કરીએ આજના આપણા એપિસોડની. સૌથી પહેલા મહત્વના સમાચાર. એક વ્યક્તિને લાઇટ બિલ આવ્યું. કેટલું લાઇટ બિલ આવ્યું? 9,24,000નું. લગભગ 9.25 લાખનું લાઇટ બિલ આવ્યું. વિચારવા પડી ગયું કે આટલું બધું આવ્યું કેવી રીતના. MGVCLને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે માનવીય ભૂલ થઈ ગઈ છે, એટલા માટે થઈને આટલું બધું લાઇટ બિલ આવ્યું છે. પરંતુ હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ એવા સમયે આવી ઘટનાઓ થઈ રહી છે જ્યારે જે ગ્રાહકો છે વીજ કંપનીઓના એ સ્માર્ટ મીટર પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે અને ગ્રાહકો કહી રહ્યા છે કે અમને વધારે બિલ આવે છે. હવે વીજ કંપનીઓનું કહેવું છે કે આ સ્માર્ટ મીટર છે અને અધિકારીઓ પાછું એવું પણ કહી રહ્યા છે કે જો બંને મીટરોમાં કંઈ બહુ ખાસ ફરક નથી, એક જ જેવા છે. તો ગ્રાહકો પણ સ્માર્ટ છે, એ પણ કહી રહ્યા છે કે જો બંને એક જ જેવા હોય તો પછી જૂનું જ રાખો ને નવાની તમારે શી જરૂર છે. પરંતુ એક હકીકત એ છે કે જ્યારે સ્માર્ટ મીટરના નામે જે તમારી પોસ્ટપેડ સિસ્ટમ હતી એને પ્રીપેડ કરી દેવામાં આવી છે. મતલબ તમે જેટલું વાપરો એટલું ભરવાનું અને તમે જેટલું ભર્યું છે એટલું વાપરવાનું, એમાં ફરક છે. માની લો કે તમે 2 મહિનામાં 1500 રૂપિયાની વીજળી વાપરી છે તો તમારે 1500 ભરવાના, પરંતુ તમારી ગજવામાં 1000 રૂપિયા જ પડ્યા છે તો તમને 1000ની જ વીજળી મળશે. ગજવામાં 1500 પડ્યા છે તો 1500ની જ વીજળી મળશે. આ જે સિસ્ટમ છે મોટે ભાગે ગ્રાહકો આનો વિરોધ કરી રહ્યા છે. કારણ કે આ જેટલી પણ કંપનીઓ ચાલે છે આ બધી જ કંપનીઓ ક્યાંક ને ક્યાંક સરકારને સાથે છેડા ધરાવતી કંપનીઓ છે. GUVNL જે છે ચલાવે છે આ બધી કંપનીઓ, લિમિટેડ કંપનીઓ છે. એટલા માટે થઈને લોકોનું એવું કહેવું છે કે ચલો ઠીક છે યાર, દિલ્હીની જેમ અમને મફત વીજળી ના આપો વાંધો નહીં, પણ જે આપો છો એમાં તો કંઈક રહેવા દો. આમે એક તો અમને કંઈ મળતું છે નહીં, અમે એટલું બધું કમાતા નથી, પેટ્રોલનો ભાવ 100 આજુબાજુ છે, વીજળીમાં તમે આવું કરશો એટલે લોકો વધારે ખીન્ના છે અને સરકાર પણ આ બાબતે હવે પગલાં લઈ રહી છે. ચારધામ યાત્રામાં જવાનું વિચારતા હોય તમે, ચારધામ યાત્રામાં અત્યારે કેદારનાથ, યમુનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ આ બધી જગ્યાઓ પર એટલી બધી ભીડ થઈ ગઈ છે કે રજિસ્ટ્રેશન બંધ કરવા પડ્યા છે. ઓફલાઈન રજિસ્ટ્રેશન હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યાં જુઓ ત્યાં આગળ લાંબી લાંબી લાઈનો લાગેલી છે. બહુ ભીડ થવાનું કારણ છે કારણ કે આજે તમામ ધામો છે મોટાભાગના જે છે આ સમયગાળા દરમિયાન ખુલે છે. શિયાળાના સમયમાં આ બંધ રહેતા હોય છે કારણ કે ત્યાં બરફ હોય છે. એટલા માટે થઈને મોટો ધસારો છે. એનું એક બીજું પણ કારણ છે, એ છે ઇન્સ્ટાગ્રામનું કલ્ચર. તમે યાદ કરો આજથી 5 કે 10 વર્ષ પહેલાં જ્યારે ઇન્સ્ટાગ્રામ નહોતું ત્યારે કેટલા લોકો કેદારનાથ જતા હતા, કેટલા લોકો ત્યાં આગળ પોતાની દર્શન કરવા માટે, શ્રદ્ધા માટે જતા હતા. જેટલા જતા હતા એ સાચા જતા હતા, પરંતુ આજે જ્યારે આપણે જોઈએ છીએ તો મોટા ભાગના લોકો ત્યાં રીલો બનાવવા માટે, ફોટા પડાવવા માટે જાય છે. રીલોમાં આવે છે કે સ્વર્ગથી હવા આવે છે કેદારનાથમાં. સાચી વાત છે, કેદારનાથની અંદર ભગવાન શિવ વસે છે. જોકે એ તો હિમાલયના દરેકે દરેક પર્વતમાં વસે છે, પણ એ સ્વર્ગની હવા ખાવા માટે તમે નથી જતા. તમે ત્યાં જાઓ છો રીલો અને ફોટા પડાવવા માટે થઈને. એટલા માટે થઈને ક્યારેક ક્યારેક ભગવાન એમના રૌદ્ર સ્વરૂપનું દર્શન પણ કરાવી દે છે અને કહે છે કે જો એમને ઇઝીલી મારા સુધી નહીં પહોંચે, આ બધી તકલીફો સહન કરીને આવું અને તો જ આવજો. કારણ કે દર્શનાર્થીઓ છે ને એ તો જવાના જ છે, પણ આ જે રીલ બનાવવાવાળા છે એમનું તો હવે રામ જાણે. આગળ વાત કરીએ ભાજપના એક મોટા નેતાની. હવે આમ તો આપણે જોયું કે સુરતની અંદર જો છે કોંગ્રેસના ઉમેદવાર હતા, એમણે ફોર્મ એમનું રદ થયું અને પછી બિનહરીફ થઈ ગયા ઉમેદવાર. પરંતુ એક વ્યક્તિ એવા છે જેમણે ભાજપને દગો આપી દીધો. બિહારની અંદર ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર પવનસિંહને ભાજપે ટિકિટ આપી હતી. હમણાંની જ ઇલેક્શનની અંદર આસનસોલથી ટિકિટ આપી હતી. ટિકિટ આપી તો એમણે ટ્વીટ કરીને કહ્યું કે JP નડ્ડાજીને ફલાણા બધા નેતાઓના નામ લીધા અને કહ્યું કે તમારો બધાનો આભાર, તમે મારા ઉપર આ વિશ્વાસ રાખ્યો, પણ મારે તમારી આ ટિકિટ જે છે હું અહીંયા મારા કારણોસર ચૂંટણી નહીં લડી શકું. તો અમે ચૂંટણી લડવાની ના પાડી દીધી. પછી શું થયું? પછી પવનસિંહે પોતે જે છે અલગથી પોતાની રીતે એમણે ઇન્ડિપેન્ડન્ટ નિર્દલીય જે છે ચૂંટણી લડવાની નક્કી કર્યું અને બિહારના કારાકટમાંથી લોકસભાની બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરી. ભારતીય જનતા પાર્ટી આટલી મોટી પાર્ટીના ભોજપુરી સુપરસ્ટાર દગો આપી ગયા. ટિકિટ આપેલી, ભાજપની ટિકિટ મળવી પણ મુશ્કેલ હોય છે, જેવા તેવા લોકોને મળતી નથી. અને મળે છે તો તમને બધાને ખબર છે કે શું થાય છે. વ્યક્તિ સામેથી ભાજપની ટિકિટને ઠોકર મારી દે છે અને અપક્ષમાં ચૂંટણી લડે છે. ભાજપમાં જે છે આવું બહુ મુશ્કેલીથી થતું હોય છે, બહુ રેર થતું હોય છે. હવે જોવા જેવું એ રહેશે કે જે દિનેશ સિંઘ ભોજપુરી ફિલ્મના સુપરસ્ટાર છે એ ભાજપની સામે પડ્યા છે, કેટલું કામ કરશે. પુણેનો એક કિસ્સો છે, તમે બધાએ સાંભળ્યો છે. એક પોર્શ ગાડી, તથ્ય પટેલ 2.0. તથ્યનો નાનો ભાઈ, દરેક જગ્યાએ તથ્ય તો છે જ. પૈસાવાળા છે એટલે પૈસાવાળા લોકોને શું છે, પોતાના છોકરાઓને ફટવાડીને મૂકી દીધા છે. એમણે કહ્યું છે કે તમતાર માર, તારે જેટલાને મારવા એટલાને માર, આપણી જોડે બહુ રૂપિયા છે, બધું ખરીદી લઈશું.
લોકોને પણ એવું ક્યારેક ક્યારેક થાય છે કે ચલો હજુ આપણું ન્યાયતંત્ર જીવે છે, પણ જ્યારે ન્યાયતંત્ર એવા ચુકાદાઓ આપે, 2 જણનો જીવ લઈને આને કહ્યું કે તું 300 પાનાનો નિબંધ લખજે, 15 દિવસ પોલીસને મદદ કરજે, બસ પૂરું જામીન, આવી રીતે કેમનું ચાલશે? આભાર છે સોશિયલ મીડિયાનો કે સોશિયલ મીડિયા અને મીડિયાની મારફતે આ મુદ્દો ચગ્યો છે, એના લીધે થઈને સરકારે પણ આની અંદર જશે એક્શન લેવા પડ્યા. એનો દારૂનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, તો સારું થયું વિડીયો આવ્યો તો ખબર પડી કે ભાઈ તો ત્યાં આગળ હજારો રૂપિયાનો દારૂ ગટકાઈ ગયા હતા. વ્યક્તિની ઉંમર 18 વર્ષમાં થોડાક મહિના ઘટે છે, એટલા માટે થઈને પોલીસ જે છે એમણે એક કલમ જે છે 304 ઉમેરી છે. અને એમનું એવું માનવું છે કે જે સગીર છે એ સગીરને આપણે એડલ્ટ ગણીએ, કારણ કે જે હિનિયસ ક્રાઇમ એણે કર્યું છે એટલા માટે થઈને. તમને યાદ હોય તો જ્યારે નિર્ભયા કાંડ થયો હતો એમાં પણ એક વ્યક્તિ છૂટી ગયો હતો, એના પછી જે છે આ ચેન્જીસ લાવવામાં આવ્યા હતા કે કોઈ પણ સગીર વ્યક્તિ જો હિનિયસ કૃત્ય કરે છે, જઘન્ય કૃત્ય કરે છે, તો એને એડલ્ટ ગણીને એની સામે કેસ ચલાવવામાં આવે. ગુજરાતની અંદર નકલીઓ જે છે એ રોકાવાનું નામ જ નથી લેતા. મોડાસાની અંદર પંચાયત વિભાગની સિંચાઈની નકલી કચેરી ધમધમતી હોવાનો આક્ષેપ ધવલસિંહ ઝાલાએ જ કર્યો છે. ધવલસિંહ ઝાલા અપક્ષ ધારાસભ્ય છે, પરંતુ ભાજપ સમર્થિત છે, ભાજપને ખુલ્લું સમર્થન આપે છે. રજૂઆત કરી એમણે, ડીડીઓ તપાસ હાથ ધરી, તિજોરી મળી આવી છે. એમનું એવું માનવું છે કે એક અધિકારી છે જે આખી નકલી જે છે ત્યાં આગળ સિંચાઈની પેલું કચરી લઈ રહ્યા છે, જે પૂર્વ અધિકારી છે, જૂના અધિકારી છે, એ કંઈક આવું કરી રહ્યા છે. એવી બધી બાબતો સામે આવી છે. બંગલાની અંદરથી કોરી અલગ અલગ બુકો મળી છે, બિલ મળ્યા છે, અલગ અલગ તાલુકાના એન્જિનિયરોના 50-60 જેટલા સિક્કાઓ મળી આવ્યા છે. આવી ઘણી બધી વસ્તુઓ મળી આવી છે. અને એટલા માટે થઈને ધવલસિંહ ઝાલાએ કહ્યું છે કે તિરુપતિ બંગલોઝની અંદર ડુપ્લિકેટ ઓફિસ જે છે ચાલે છે, અને કલેક્ટર એસપીનું ધ્યાન દોર્યું છે. ગુજરાત છે, ગુજરાતમાં નકલી હવે કંઈનું કંઈ પણ મળી રહ્યું છે. આશા રાખીએ છીએ કે સરકાર બાબતે પગલાં લે, આવા જેટલા પણ લોકો છે તમામને સજા મળે. છેલ્લે સમાચારમાં સ્પોર્ટ્સની વાત કરી લઈએ. રાજસ્થાન રોયલ્સ અને આરસીબી વચ્ચે મેચ થઈ, આરસીબી હારી ગયું. વન્સ અગેન એની જ સ્ટોરી, આરસીબી ટ્રોફી નથી જીતી શક્યું. કેટલાય વર્ષોથી પ્રયાસ કરે છે પણ નથી મેળ પડી રહ્યો. અચ્છા, આ મેચ દરમિયાન એક જોરદાર વસ્તુ થઈ, શાહરૂખ ખાન આવ્યા હતા, અમદાવાદની ગરમી ન સહન કરી શક્યા, હીટ વેવની અસર થઈ, લૂ લાગી ગઈ, હોસ્પિટલમાં એમને દાખલ કરવા પડે. એ તો હવે થવું પડે, ઠીક છે. શાહરૂખ ખાન હોય કે એક ગામડાનો ગરીબ માણસ હોય, સુરત દાદા કોઈનામાં ભેદભાવ નથી કરતા, એટલા માટે એમને દાખલ કરવા પડે. તો બસ આ છે આજના આપણા સમાચાર. આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હશે.